નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ચર્ચા કરવાના છે તે છે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે પરીક્ષાનું પ્રશ્નપત્ર છે તે આજે આપણે જોવાના છીએ. પરીક્ષા તારીખ છે 4/8/2024. તો ચાલો જોઈએ સંપૂર્ણ પ્રશ્નપત્ર જે પેપર સોલ્યુશન. આપ જોઈ શકો છો, આપની નજર સામે જે ક્વેશ્ચન અને આન્સર કરેલા છે. હું એ બોલી અને વધારે ટાઈમ આપનો બગાડવા નથી માગતો. આપ ક્વેશ્ચન અને જવાબ ક્વિક જોઈ શકો છો. અધૂરા માસે જન્મેલા બાળક તો 259 દિવસ. સામાન્ય સ્તરે બાળક એમાં 7 માસ. આશાની નિમણૂક કયું વિધાન સાચું નથી? તો આરોગ્ય કર્મચારી દ્વારા પસંદગી થાય તે નથી. ગર્ભનિરોધક પદ્ધતિની જે અસરકારકતા પદ્ધતિ છે એને પર્લ ઇન્ડેક્સ કહેવામાં આવે છે. ઘણા મોટા પ્રમાણમાં દૂધના પાસ્ચ્યુરાઇઝેશન કરવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ છે તે છે HTST પદ્ધતિ. ત્યારબાદ SDG 6 છે કઈ વિષયને લગતો લક્ષ્યાંક ધરાવે તો સ્વચ્છતાને લગતો. પર્યાવરણ સુરક્ષા કાયદો કયા વર્ષે અમલમાં આવ્યો? તો 1986માં. પેરેનિયલ જે નદી છે એનું કયું વિધાન સાચું છે? તો આપ જોઈ શકો છો શહેરી વિકાસ 60 લીટર. કયા પ્રકારના ફિલ્ટરેશન મૂળભૂત અને જૈવિક પ્રક્રિયા છે? તો સ્લો એન્ડ ફિલ્ટરેશન. સ્વસ્થ આરોગ્ય પર જાગૃત તો કેલીચ પીટ લેટ્રિન એક્વિટેશન્સ. સ્લજ પ્રોસેસ કયા પ્રકારની હોય છે? તો ટ્રિકલેશન પ્રોસેસ. ડાયપર કયા પ્રકારનો કચરો છે? તો જોખમી કચરો છે. 50 લાખ વધુ વસ્તી ધરાવતા શહેરો જે ભૂમિ પૂરના સ્થળે હવાનો ગુણવત્તાનું મોનિટરિંગ કરવું જોઈએ તો 1 વર્ષે 6 વાર. તૂટી ગયેલ કાચના મેડિસિન વાયલ બાયોમેડિકલ વેસ્ટ વાદળી. મોન્ટ્રીયલ પ્રોટોકોલ કઈ બાબતે? મોન્ટ્રીયલ પ્રોટોકોલ કઈ બાબતને લગતો છે? તો ઓઝોન લેયરને બચાવવા બાબત. કેટલા રેડિયેશન સંપર્કમાં આવવાથી એક અઠવાડિયામાં 100% મૃત્યુ થાય છે? તો 3000 રેડ. કનૈયાલાલ મુનશીની કઈ નથી? તો ચેતકગીત જાણી જાણી. શ્રીમતી કમલા બેનિવાલ. સિંધુ ખીણ સભ્યતાનું લોથલ નામનું સ્થળ અમદાવાદ. મોઢેરાનું મંદિર યુનેસ્કો હેરિટેજ સાઇટમાં સમાવેશ નથી. ગુજરાતી ભાષાના વ્યાકરણમાં રચવામાં આવતો અગત્યનો ફાળો જૈન બુદ્ધિ હેમચંદ્રાચાર્ય કયા રાજ્યના? તો સિદ્ધરાજ જયસિંહ. ખજૂરાહોના પ્રસિદ્ધ મંદિરો કયા રાજ્યમાં આવેલ? તો મધ્યપ્રદેશ. ગાંધીજી દ્વારા દાંડી સત્યાગ્રહ વાળો છે એની અંદર નવસારી આવશે. પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલ. ચોરી ચોરા ઘટના કઈ ચળવળ સમિતિ? તો અસહકાર આંદોલન. સૌરાષ્ટ્રની રસધાર જયચંદ્ર મેઘાણી. બંકિમચંદ્રની કઈ નવલકથા વંદે માતરમ ગીત? તો આનંદ મઠ. મતદાન કરવું એ મૂળભૂત ફરજોનો સમાવેશ નથી. બંધારણના કયા અનુચ્છેદ અસ્પૃશ્યતા? તો 17 એટલે 62. રાષ્ટ્રીય આયુર્વેદિક. આખરીમાં જો ભારત કયા જીતીને વિજય બની? વિમ્બલ્ડન, ફ્રેન્ચ, ઓસ્ટ્રેલિયન ઓપન વગેરે કઈ રમતની પરિણામ મળે? તો ટેનિસની છે. ઇમ્ફાલ, મણિપુર. 24 અઠવાડિયા બાળકની પ્રસૂતિવાળો. મોનેટરી પોલિસી કમિટી 6. આરોગ્ય માંદગી જેવી વૈશ્વિકતા બીજી કોઈ નથી. પોલ રસેલ. થેલેસેમિયા આનુવંશિકતા. 1948માં જે પદ મેળવ્યું છે આરોગ્ય સંસ્થા WHO. તો દર અઠવાડિયે લેવી જોઈએ પોતાના વિસ્તારના કર્મચારી દર. જે સેન્ટીગ્રેડ ફેરનહીટ મોટા પ્રમાણમાં પાણીની અસ્થાયી કઠોરતા દૂર કરવા શું ઉમેરવામાં આવે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ગ્લાયકોજન. ન્યુક્લિક એસિડ માહિતી સંગ્રહ કોણ કરે? તો નાઇટ્રોજન બેઝનો ક્રમ. નીલગિરી ડુંગર ટોડા સમાજમાં કઈ પદ્ધતિ? તો બહુપતિત્વ પ્રથા.
कई पेशी थे तो ઇપિથેલિયમ પેશી નેફ્રોન કેટલા ભાગનો બનેલો હતો? 5. એડીએચ હોર્મોન્સ સ્ત્રાવ શામાંથી થાય છે? તો પોન્ટેરિયલ પિટ્યુટરી ગ્રંથિ. ઝામર લેન્સ પર પ્રેશર વધી જવાથી. ફાઇમોસિસ કયા તંત્રનો રોગ છે? તો પ્રજનન તંત્રનો. વિટામિન B6 રાસાયણિક નામ? પાયરિડોક્સિક. નજીકના સગામાં લગ્ન ટાળવા એ કયા પ્રકારનો રોગ અટકાય છે? તો પ્રિમોડિયલ પ્રિવેન્શન. કયા મચ્છરના પૂરા વાળ નળી ધરાવતા હોતા નથી? તો એનાફિલિસ. ચાંચડો વધુમાં વધુ કેટલો સમય જીવી શકે? તો 2 વર્ષ. મરુમક્ષિકા કયા સમયે સક્રિય હોય છે? તો રાત્રિ સમયે. જુલાઈ તો વિશ્વ હિપેટાઇટિસ દિવસ. વિદ્યાર્થી મિત્રો, આ હતું પ્રશ્નપત્ર. યુનિસેફના વડો મથક ન્યુયોર્કમાં આવેલું છે. સુવાળ પછી 42 દિવસ અને બાળક થોડા આલોચન કરવાનો અનુભવ થાય. સગર્ભાને જે પ્રથમ ટ્રાઇમેસ્ટર દરમિયાનનો કયું ચિહ્ન જોવા મળતું નથી? તે ચિહ્ન જોવા મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું પ્રશ્નપત્ર. આવા અલગ અલગ પ્રશ્નપત્રો અમારી ચેનલ પર મૂકવામાં આવે જ છે. સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.